નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડમાં આપણે ગુજરાતી સુવિચાર અને વ્યંગ વાક્યો ભાગ 12 માણીશું. કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. ઘરડા લોકોની આંગળીઓમાં ભલે તાકાત ન હોય, પણ જ્યારે માથું ઝુકાવો ને ત્યારે માથા ઉપર રાખેલો કાપતો હાથ દુનિયાભરની દોલત આપી દે છે. આદત ઘણી હતી બધાને પોતાના સમજવાની, પણ ઘણાએ પાઠ ભણાવ્યો કે બધાને પોતાના સમજવાની ભૂલ ન કરવી. અંદરથી સળગતો હોય તેને શોધી તેની સાથે બેસવા જજો. સળગાવ્યા પછીના બેસણા તો વેસ્ટ ઓફ ટાઈમ છે. જો નુકસાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે, અને જો દગો થયો છે તો આગળ જતા હિસાબ પણ થશે. યાદ રાખવું, માણસ એક અલગ મસ્તીનો માલિક છે. મરેલા માટે રડે છે અને જીવતાને રડાવે છે. પાણી પોતાનું આખું જીવન આપીને ઝાડને મોટું કરે છે. કાશ એટલે જ પાણી લાકડાને ડૂબવા નથી દેતું. મા બાપનો પણ કંઈ આવો જ સિદ્ધાંત છે. દુનિયામાં રંગ તો ઘણા છે, પણ જો રંગોળી થવું હોય તો ભેગા થવું પડે. સૂરજ અને પિતાની ગરમી સહન કરતા શીખી જવું. જ્યારે એ આથમે છે ત્યારે બધી જ બાજુ અંધકાર થઈ જાય છે. ખરા સમયે કામ આવનાર લોકો પારકા હોય તોય સગા જ કહેવાય. સમજાય તેને વંદન. પોતાના પડછાયાનું નિર્માણ કરવું હોય તો પોતે જ તડકામાં ઊભવું પડે છે. માણસની અંતિમ યાત્રા નીકળતી હોય ત્યારે દૂરના સગા આવી જાય છે, પણ જ્યારે જીવતા માણસને જરૂર હોય ત્યારે પોતાના પણ દૂર ભાગી જાય છે. પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે, અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે. લોકો શું કહેશે એવું વિચારીને જીવતા હો તો પછી ઈશ્વર શું કહેશે એનો વિચાર અવશ્ય કરજો. જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે. મહેનત કરવામાં શરમ ના હોય. સોનાની નગરીવાળાને પણ ગાયો ચરાવવી પડતી હતી. અજાણ્યા હોય તો ફરિયાદ કરી શકાય, પણ હૈયે વસેલા હેરાન કરે તો કોને કહેવા જવું. ખરાબ સમયમાં એ લોકો જ આંગળી ઉઠાવે છે જેમને સારા સમયમાં આપણે આંગળી આપી હોય. પહેલાં ખોટું બોલવાથી પાપ લાગતું, અને અત્યારે સાચું બોલવાથી આગ લાગે છે. જ્યારે માણસ જાહેરમાં હોય તેનાથી વધુ સારો ધાર્મિક હોવાનો દેખાડો કરે ત્યારે સમજજો કે તેના કર્મો છુપાવવાના પ્રયત્નો કરે છે. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.